અંબાજીમાં ચોથા દિવસે ભક્તિ રંગ જોવા મળ્યો। અંબાજીના ત્રિશુલિયા ઘાટે ભાવિ ભક્તો પહોંચ્યા। ત્રિશુલિયા ઘાટ પર ભક્તોની માનવ સાગર। માતામાં અતૂટ શ્રદ્ધાની વાત માય ભક્તોએ કરી। ભાદરવી પૂનમના ચોથા દિવસે અંબાજીના માર્ગો પર અત્યારે માનવ સાંકળ જોવા મળી રહી છે અને જે રીતે આ ચોથો દિવસ એટલે કે આજનો દિવસ એ ખૂબ જ ખાસ હોય છે। આજના દિવસથી અંબાજીના માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર જેમાં વધારો જ થતો હોય છે। જે રીતે આપ જોઈ રહ્યા છો આ ત્રિશુળિયા ઘાટના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ભક્તો જે છે એ અંબાજી ખાતે જઈ રહ્યા છે, પહોંચી રહ્યા છે માના દર્શન કરવા માટે। આ સંઘ જે છે એ પોતાના સંઘને કેટલા દિવસથી એ સંઘની સાથે ચાલીને આવતા હોય છે અને હવે એ અંબાજી પહોંચી રહ્યા છે અને ધીરે ધીરે હવે ભક્તોનું ઘોડાપૂર જે છે એ ઉમટી રહ્યું છે। ત્યારે આ રસ્તા પર ત્રિશુળિયા ઘાટ પર આપણને ઘણા ભક્તો પણ જોવા મળી રહ્યા છે। એ ભક્તોની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ક્યાંથી આવો છો આપ? કાણોદરથી। અચ્છા, એટલે ચાલીને આવો છો? ચાલીને આવે। કેટલા દિવસથી ચાલીને આવો છો? કાલે આયા, કાલથી। અચ્છા, ગઈકાલથી? અચ્છા અચ્છા। અને કેટલા લોકો સાથે ચાલીને આવો છો? અમે 20 જણા હતા। 20 જણા? એટલે આમ કેટલા વર્ષોથી તમે ચાલીને આવો? હું આ ત્રીજું વર્ષ છે। ત્રીજું વર્ષ છે। બીજા પણ ભક્તો આપણી સાથે છે। ક્યાંથી આવો છો? અમે અમદાવાદ છીએ। અમદાવાદથી? ક્યારે નીકળ્યા? અમદાવાદ અમે બુધવારના દિવસે અમે નીકળેલા। બુધવારે રાતે અમે નીકળ્યા, રાતના નીકળ્યા તો એક દિવસના અંદર અમે સર ગાંધીનગર પાર કર્યું, બીજા દિવસના અંદર સર અમે વિસનગર પાર કર્યું, ત્રીજા દાડા સર અમે દાંતા આવી ગયા અને અત્યારે સર અમે અંબાજી અમે સલિંગ 5 વર્ષથી અમે હેરતા આવીએ છીએ અને માતાજીના દર્શન કર્યા। 1980 અસારવા 4 પણ આમ માતાજીમાં આમ કેટલી શ્રદ્ધા? માતાજીના અંદર એટલી અમને એટલી શ્રદ્ધા છે તો આ માતાજીના અંદર અમે એકલા જતા હતા, તે એકના બદલે અમે બધા ગ્રુપ બધા ભેગા થઈને અમે બધાને એમ કહે કે આ જગ્યા પર તમે હેરો માતાજીના દર્શન કરવાના અંદર બહુ ખૂબ આપણે આનંદ મળે છે। બિલકુલ। તો આ જે સંઘ છે બોલવાડી અંબે જય જય અંબે, આ નાદ અત્યારે આ ત્રિશુળિયા ઘાટ પર અંબાજીના આ રસ્તે ગુંજી રહ્યો છે અને એ આ માનવ મહેરામણ જે અત્યારે આ ત્રિશુળિયા ઘાટ પર ઉમટ્યું છે એ હજુ વધશે જ ખરું, કારણ કે આજે આ ચોથા દિવસે હવે જે ભક્તોનું ઘોડાપૂર છે એમાં વધારો થવા જઈ રહ્યો છે। કેમેરામેન વિકી સાથે વિક્રમ, ગુજરાત ફર્સ્ટ, ત્રિશુળિયા ઘાટ।